સુરતમાં રોયલ સ્ટાફિંગ સર્વિસીસ હવે રોયલ ગ્લોબલ સ્ટાફિંગ પ્રાઇવેટ લિમિટેડ તરીકે નવા રૂપમાં આગળ આવી છે. સંસ્થા હવે ભારત સાથે વિદેશોમાં પણ રોજગારીની તકો વધારવાની તૈયારી કરી રહી છે. સુરતની અગ્રણી રોજગાર સંસ્થા રોયલ સ્ટાફિંગ સર્વિસીસ LLP હવે પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પરિવર્તિત થઈ રોયલ ગ્લોબલ સ્ટાફિંગ પ્રાઇવેટ લિમિટેડ બની ગઈ છે. સંસ્થાના વડા રાજુભાઈએ જણાવ્યું કે કંપની હવે આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરશે. આગામી સમયમાં યુકે, યુએસ અને વિયેતનામમાં નવી બ્રાન્ચ શરૂ કરવાની યોજના છે. સંસ્થા મુખ્યત્વે મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, ગ્રીન અને સોલર એનર્જી પ્રોડક્શન, મેન્ટેનન્સ, ક્વોલિટી કંટ્રોલ, ફાયર એન્ડ સેફ્ટી અને ડિજિટલ પ્લેટફોર્મ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. વિદેશમાં કામ કરવા ઈચ્છુક યુવાનો માટે ભાષાની અડચણ દૂર કરવા સરકાર સાથે મળીને એક ખાસ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે. આ એપ દ્વારા ભાષા તાલીમ અને સર્ટિફિકેટ આપવામાં આવશે. સંસ્થાના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 5 લાખથી વધુ યુવાનોને રોજગારી આપવામાં આવી છે, જેમાં ITI, ડિપ્લોમા અને BTech કરેલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. હાલમાં લગભગ 2500 કર્મચારીઓ સંસ્થામાં કાર્યરત છે. આજે અમે એને કર્યા પ્રાઇવેટ લિમિટેડ કરી દીધા છે, બરાબર. આજે અમારું સંસ્થાનું નામ થઈ ગયા રોયલ ગ્લોબલ સ્ટાફિંગ પ્રાઇવેટ લિમિટેડ. એટલે અમે અત્યાર સુધી કામ કરતા હતા ઇન્ડિયા અને ઇન્ડિયામાં કામ કરતા હતા. હવે અમારી સંસ્થા UK, US અને પછી વિયેતનામ આ 3 જગ્યાએ અમે બ્રાન્ચ નાખીએ છીએ. અત્યારે પ્લાનિંગ થઈ ગયા છે અને એ પ્રમાણે અમે અત્યારે કામ કરી રહ્યા છે કે લોકોને જે રોજગાર છે એ નકર ઇન્ડિયામાં જેવી એલિજિબિલિટી છે, જેવી એની ભણતર છે કે જેવી એની એલિજિબિલિટી છે, જેવી એક્સપિરિયન્સ છે એ પ્રમાણે ઇન્ડિયામાં કે બહાર કોઈ પણ કન્ટ્રીમાં જઈને અમારી સાથે મળીને જોબ લઈ શકે. સંસ્થામાં ઉમેદવારોને શું શીખવવામાં આવે છે? સંસ્થામાં અમારી શું છે, અમારી કંપની છે મેનલીના, એ કંપની મેનલી જે વર્ક કરે છે એ મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, ગ્રીન એનર્જી, સોલર એનર્જી એના ઉપર વર્ક કરે છે. અને એ પ્રમાણે જે ઓટોમેશન આવ્યા છે અત્યારે કે ભાઈ અત્યારે ઓટોમેશનના જમાના છે, હાઈટેકના જમાના છે, બરાબર. એ પ્રમાણે અમે લોકોને ટ્રેન કરીએ, કેમ કે અમે અત્યારે ગવર્મેન્ટ સાથે મળીને એક એપ્લિકેશન પણ બનાવીએ છીએ, જેની અંદર અમે છોકરાઓને કોઈ પણ જગ્યા હોય, ઇન્ડિયા હોય કે એબ્રોડના છોકરા હોય, એ લોકોને અમે એની જે લેંગ્વેજ શીખવાનું, કેમ કે ધારો કે છોકરા આજે ગુજરાતનો છે અને જવાનો છે UK કે US જવાના છે, કઈ પણ કન્ટ્રીમાં જવાના છે કે રશિયા જવાના છે, બરાબર. હવે એ લેંગ્વેજ તો આવવા જોઈએ ને. તો એ પ્રમાણે અમે એક એપ્લિકેશન પણ લોન્ચ કરીએ છીએ આવનારા સમયની અંદર, જે એપ્લિકેશન થ્રુ એ લોકો શીખી શકે અને સર્ટિફિકેટ પણ લઈ શકે અને એની એલિજિબિલિટી પ્રમાણે રોજગાર બી મેળવી શકે, અને આ ના કર ખાલી ઇન્ડિયામાં, ગમે ત્યાં કન્ટ્રીમાં. સંસ્થામાંથી અત્યાર સુધી કેટલા ઉમેદવારોએ આ એલિજિબિલિટી કમ્પ્લીટ કરી છે? જો અમે એમ ગણીએ તો અમારા 2,500 તમારા રોલ પર અત્યારે છોકરાઓ જોબ કરે છે. અને એમ ખાલી નોકરીની વાત કરીએ તો નોકરીનો 5 લાખ પ્લસ અમે નોકરી સુધી આપી ચૂકેલા છે છોકરાઓને. અને બધા એન્જિનિયર્સ બધા જે બતાવ્યા કે તમે IT, અમે છોકરાઓ મેક્સિમમ ITI, ડિપ્લોમા અને BTech ના આપીએ છીએ. પ્રોડક્શન, મેન્ટેનન્સ, ક્વોલિટી, ફાયર, સેફ્ટી એમ જ આપીએ છીએ.